જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 59. હે માનવ, જેની હસ્તી નથી એટલે જે હાજરા હજુર નથી તેને હે માનવ તમે ગમે તેટલા કાલાવાલા કરશો, ગમે તેટલા હેતુથી ભજશો, ગમે તેટલી અખંડ ધૂન ગાશો, ગમે તેટલો પડકાર કરશો, તો પણ તે ઊભા થઈને તમારું આત્મકલ્યાણ થાય તેવું જ્ઞાન તમને આપશે નહીં. તો મનુષ્ય દેહથી જ માનવને આત્મકલ્યાણ કરવાનો વારો આવ્યો છે, તો તે ઊભા થાય તેમ જ નથી. અને આપણે આવેલ મનુષ્ય અવતારમાં જે લાભ લેવાનો છે તે રહી જાય અને પાછું આપણે 84ના ચક્કરમાં પડવું પડશે તેવું તમને નથી લાગતું? માટે હે માનવ, એવી વ્યક્તિને ગોતો કે પિંડમાં તો પરમાત્મા છે, પણ તે પણ પાકું કરાવી દે. પણ આ બીના તેલ વગર જલતી જ્યોતને નજરે બતાવી દે તો જીવની ભય ભ્રમણા અને ભ્રાંતિ જાય. કારણ કે જીવને આ દેવોના લોકમાં દેવોની વાતો સાંભળીને જીવને એટલો બધો ભયમાં નાખી દીધો છે કે જીવ ડરપોક બની ગયો છે. તો પ્રથમ તો જીવની ભય ભ્રમણા અને ભ્રાંતિ જીવતા જ નીકળવી જોઈએ. તો તે ક્યારે નીકળે? તો બ્રહ્મને બતાવનાર કોઈ સદગુરુ મળે તો ભ્રમણા જાય, અને તે જ બ્રહ્મ સ્વરૂપને પિંડ પરખાઈ જાય તો જીવની ભય ભ્રાંતિ ભ્રમણા બધું જ જતું રહે છે અને જીવ અમર બની જાય છે અને જીવનું જન્મ મરણ રહેતું નથી. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કે છે કે સદગુરુ આવ્યા મને મન ભાવ્યા. મન ભાવ્યા એટલે તો એ સમજાઈ ગયું કે સત્ય જ્ઞાની સદગુરુ વિના આપણને મોહ માયાની નિંદ્રામાંથી કોઈ ન જગાડી શકે. કેમ કે અમને તો પૂરો અનુભવ થયો કે અમે મોહ નિંદ્રામાં અનેક જન્મથી સૂતા હતા, તો સદગુરુ મળવાથી અમારી મોહ નિંદ્રાની ઊંઘ ઉડાડી દીધી કે આ મોહ માયા એ જ જન્મ મરણની ફાંસી છે. સદગુરુ મળતા જ મારા પર દયા કરી દાતાએ અને કૃપા કરી. નિજ નામ સંભળાવ્યા અને નામ સાંભળતા જ હૃદયમાં ધૈર્યા અને શ્વાસોશ્વાસમાં હરદમ પ્રભુ સમાયા. તો નામ સ્મરણ કરતા જ પરમ સુખ પામ્યા અને સદગુરુએ નિજ નામ બતાવ્યા, જેથી હરખે હરખે અમે તો સદગુરુના ગુણ ગાયા. તો પ્રવીણરામ સદગુરુની કૃપાથી જન્મ મરણના ભવ દુઃખ દૂર હટાવ્યા. જય સદગુરુદેવ. સદગુરુ આવ્યા મને મન ભાવિયા, જન્મ જન્મના સુતા જગાડ્યા. સદગુરુ આવ્યા મને મન ભાવિયા, આવતા આપને દયા કરી દાતા, કરી કૃપાની જ નામ સંભળાવ્યા. સદગુરુ આવ્યા મને મન ભાવિયા, નામ સાંભળતા જ હૃદયમાં તોર્યા, હરદમ શ્વાસ શ્વાસમાં સમાયા. સદગુરુ આવ્યા મને મન ભાવિયા, નામ સમરતા સુખ પામ્યા, હરખે હરખે ગુરુના ગુણ ગાયા. સદગુરુ આવ્યા મને મન ભાવિયા, પ્રવીણ રામ સદગુરુની કૃપાથી જન્મ મરણ ભવ દૂર હટાડ્યા. સદગુરુ આવ્યા મને મન ભાવિયા, જન્મ જન્મના સુતા જગાડ્યા. સદગુરુ આવ્યા મને મન ભાવિયા. રામ ભરોસે. એટલા માટે અમે સદગુરુ કૃપાથી કહીએ છીએ કે હે જીવ, તું મોહ નિંદ્રામાંથી જાગ અને આ સંસારની ખોટી ઝંઝાળથી ભાગ. કેમ કે આ વિષયોની ઝાડમાં ફસાયેલો જીવ કદી એ ઝાડમાંથી સદગુરુ કૃપા વિના છૂટી નહીં શકે. એ બધા વિષયના સંગથી ભેગા થયા છે અને એથી જ તો જન્મ મરણ રહે છે. એટલે હે જીવ, સદગુરુ વિના ભવ સિંધુ નથી તરી શકાતું. હે માનવ, આમ જ અનેક વર્ષો ગયા, અનેક માસ પણ ગયા, અનેક દિવસો ગયા અને એક એક પલ ઘડી પણ જતી રહે છે. આ દુનિયાની કારોબારીમાં કંઈ ખબર ન પડી અને આ મજકાળ પણ નજીક આવી ગયો, છતાં મનમાં જરા પણ ડર નથી કે
મહામૂલો માનવ દેહ આમ જ જતો રહે છે. દેહની ખોટી સંગતથી સાચા સ્વરૂપને પણ વિસારી દીધા. જગતને સત્ય મનથી મનને પણ પ્રસારી દીધા. રાત દિવસ બસ રાગ દ્વેષના જ વિચાર કરે અને મગજમાં ભરે. પણ હે માનવ, આપણા સ્વરૂપને જરા વિચારીને દેખો. ઈશ્વર તારી પાસે જ છે, એ તારાથી જરા પણ દૂર નથી. તો સદગુરુ પ્રવીણરામ એ જ સાચા વચન સંભળાવે, જે આપણી વેદના સમજનારા છે. તો દાસલાલ એવા સદગુરુને ધારીને ભવપાર ઉતર્યા. જય સદગુરુદેવ. જાગ 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 નિંદ્રામાંથી જાગ, ભાગ 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 જંજાળથી પર. વિષયોની જાળમાં ફસાયેલ છૂટે નહીં ક્યારે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, ભાગ 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 જંજાળથી પર. જનમ જનમમાં વિષય સંગ હોય સહુરે, સદગુરુ વિના ભવ સિંધુ નવતરી સકીએ રે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, ગયા વરસ ગયા માસ, ગયા દિવસ ગઈ ઘડી રે. દુનિયાની કારોબારીમાં ખબર ન પડી રે. કાળ નજીક આવી ગયો, મનમાં નહીં ડર રે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, સંગતથી દેહોના સ્વરૂપને વિસાર્યા રે. જગતને સત્ય મનથી મનને પસાર્યા રે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, દિન રાત કરે સોસ રાગ દેશથી ભરી રે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, આપના સ્વરૂપને વિસારી જરા દેખ રે. ઈશ્વર છે તારી પાસે, તે નથી તારાથી જુદો રે. પ્રવીણરામ એ જ વેદના વચન છે ખરા રે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, દાસલાલ એવા સદગુરુ તારી પાર ઉતર્યા રે. જાગ 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 નિંદ્રામાંથી જાગ, રામ ભરોસે. તો દાસલાલ કહે છે કે હું સદગુરુ પ્રવીણરામનો દાસ છું. મને આત્મજ્ઞાનના અનુભવ કરાવ્યા, જેથી હવે કદી પણ નિરાશ નહીં રહું. શુભ કર્મથી મનુષ્ય દેહ મળ્યો છે, તો આ જીવ તમારા શરણે આવ્યો છે. અને આ જગતની ઝાડ સર્વ જૂઠા જાણ્યા, જેથી હર દિવસ આનંદમાં રહું છું. ગુરુ કૃપાથી જ્ઞાન ઉપજા અને બધા જ કર્મનો નાશ કર્યો. ઓહમ સોહમથી પરના જાપ જપું છું, જેથી વિષયની ફાંસી મટી ગઈ. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સાધીને ગગન ઘરે વાસ કરું છું. અનહદ વાજા હરદમ વાગે છે, તે સાંભળતા જ મારી બધી જ પ્યાસ મટી ગઈ. તનમન ધન સદગુરુ પ્રવીણરામના શરણે અર્પણ કરીને 3 ગુણના ત્રાસ પણ ત્યજી દીધા. જેથી દાસલાલ સદગુરુ કૃપાથી કહે છે કે ગુરુ ચરણોમાં જ વિશ્વાસ રાખો. જય સદગુરુદેવ. હું છું રે સદગુરુ પ્રવીણરામનો દાસ રે. આત્માના જ્ઞાન અનુભવ આપ્યા, ક્યારેય ન હોય નિરાશ રે. શુભ રે કર્મથી મનુષ્ય દેહ મળ્યો, આવ્યો જીવ તમારા
જગત જાડ જાણા સર્વે જૂઠા રે હર દિવસ રહું છું આનંદમાં હું છું રે હે સદગુરુ પ્રવીણ રામનો દાસ રે ગુરુ કૃપાથી જ્ઞાન ઉપજિયા કરિયા કરમ ને નાશ રે ઓહમ સોહમના જાપ જપું રે મટી ગઈ વિષયની ફાંસી હું છું રે સદગુરુ પ્રવીણ રામનો દાસ રે પિંગલા પિંગલા સૂક્ષ્મણા સાધી રે કરું છું ગગન કરી વાસ રે હું છું રે સદગુરુ પ્રવીણ રામનો દાસ રે અનહોદવા ચારુદમ વાગે રે સાંભળતા મટી ગઈ પ્યાસ રે હું છું રે સદગુરુ પ્રવીણ રામનો દાસ રે તનુ મન ધન પ્રવીણ રામને અર્પણો ત્રજિયા ત્રણ ગુણના ત્રાસ રે દાસલાલ કહે છે ગુરુ ચરણમાં રાખો વિશ્વાસ દાસલાલ કહે છે રે ગુરુ ચરણમાં રાખો વિશ્વાસ રે હું છું રે સદગુરુ પ્રવીણ રામનો દાસ રે રામ ભરોસે જો એક વખત ગુરુગમથી જ્ઞાનનો રસ્તો મળી જાય તો પછી ઉજળનો ખડગ શા માટે લેવો? હે જીવ, જો એક વખત જ્ઞાનનો રસ્તો મળી જાય પછી અવિદ્યામાં ક્યારેય ભૂલથી પણ ન ફસાતા. હે જીવ, વૈરાગ લઈને અલમસ્તાન રહો અને અભિમાનથી થતા સર્વ કામનો નાશ કરો. આપણે શા માટે બીજાને નડવું? હે માનવ, આ જગતમાં તને ભ્રમથી રજૂમાં પણ સાપ દેખાય છે અને સીપમાં રૂપા, અને એવી જ રીતે મૃગ પણ તરસ્યા સૂરજના ધૂપમાં પાણી વિના આમ તેમ ભટકે છે. એટલે હે માનવ, બ્રહ્મ જ્ઞાન તે અનુપ છે. અજ્ઞાનના પડદા દૂર કર, જેથી બધી જ માયા ઝાડ પર હરે. ઓમ તત સત ત્વમ પદ તે ઓહમ શક્તિની સાધના છે. તો હે માનવ, તું અહમ બ્રહ્મ અસ્મિને લખી લે. જે અહમ બ્રહ્મ અસ્મિ એટલે જે આપણા છે, આખા બ્રહ્માંડના કરતા છતાં તે ન્યારા છે અને લખી લેવાનું કહે છે, જેથી કોઈ સંશય કે વિપરીત કે કોઈના વશ નહીં. ખુદ જે ધ્યાતા ધ્યેય અને ધ્યાનના, એટલે હવે બીજા કોઈના ધ્યાન કરવાના નહીં કે એકાગ્રતા કે બીજા કોઈ ધ્યેય નથી રાખવા પડતા. કેમ કે ફરીને એવા પુસ્તકો નથી ભણવા પડતા. જે અમને સદગુરુ મળ્યા, જેથી બધા જ સંશય ભાગ્યા અને સદગુરુ પ્રવીણરામ નિજ પદમાં લાગ્યા. દાસલાલ કહે છે કે એ જ નિશ્ચય વિદ્વાન છે, તો ફરી હવે શું ગિરિવર ચઢવા? સાચા ગિરિવર તો મારા સદગુરુ પ્રભુ જ છે, તો એમના ચરણોમાં જ બધું છે, તો બીજે શું ભટકવું? રામ ભરોસે. જય સદગુરુદેવ. જે મળી ગયો જ્ઞાનનો રસ્તો, ફરી કેમ ઉજળનો ખડગ, જેનાથી મળ્યો જ્ઞાનનો રસ્તો, અવિદ્યા ભૂલમાં ક્યારેય નહીં ફસાતો, લે વૈરાગ રહે અલમસ્તા, સર્વનાશ કર અભિમાનના, ફરી કેમ બીજાને નડવું, જે મળી ગયો જ્ઞાનનો રસ્તો,
રજ્જુમાં સાપ સીપમાં રૂપા મૃગ તરસ્યા રવિની ધૂપ વિના બ્રહ્મ જ્ઞાનના એ અનુપ કર પડદા દુર્યજ્ઞાનના સર્વ માયા જળ પરરણા જય મળી ગયો જ્ઞાનનો રસ્તો ફરી કેમ યુજડનો ખડગ ઓમ તત સતત્વ પદ ચિહ્ન અહમ બ્રહ્મયસ્મિ લખી લેવા સંશય વિપરત તે વસકેના ખુદ ધ્યાતા ધ્યેયને ધ્યાનના ફરી કેવી પુસ્તક પઢવી જે મળી ગયું જ્ઞાનનો રસ્તો સદગુરુ મળ્યા સંશય ભાગ્યા પ્રવીણ રામ નિજ પદમાં લાય ગાયે નિચય વિધાનના દસલાલ કહે ફરી કેમ ગિરિવર ચડવા જે મળી ગયો જ્ઞાનનો રસ્તો રામ ભરોસે